નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી જેપી નગર સોસાયટી ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। માંડવી જેપી નગર સોસાયટી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દુંધાળાદેવ ગણેશ દાદાની સ્થાપના કરવામાં આવે છે, જેમાં ગણેશ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશ દાદાની પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવે છે। જેમાં જેપી નગર સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગણેશ ભક્તો આરતી પૂર્ણ થયા બાદ ડીજેના સથવારે ગરબા ગાય અને ગરબાના તાલે ઝૂમી ઉઠે છે તથા ગણેશ પર્વ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ સુંદર આયોજન કરેલ છે। આ વખતના ગણેશ મહોત્સવમાં તમામ ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। ગણેશ મહોત્સવ અંતર્ગત જેપી નગરના ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરેલ છે અને છેલ્લા દિવસે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરેલ છે, જે બદલ જેપી નગરના વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યોના કાર્યની સરાહના કરી રહ્યા છે। ईश्वर सोलंकी, कलम न्यूज़ समाचार। માંડવીમાં ઘણા વર્ષોથી જેપી નગરમાં ગણેશ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ભાવિ ભક્તોનો ઘણો ઉમળકાભેર આનંદ ઉત્સાહથી અહીંયા ભાગ લઈ રહ્યા છે। જે અંતર્ગત જેપી નગરના રહીશો ગણપતિ ઉત્સવને સાથે ગરબાનું પણ વ્યવસ્થિત આયોજન થઈ રહ્યું છે। લોકોનો અનેરો સહકાર અને ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ અમે જેપી નગરના। જય ગણપતિ।